ટોરડા ગામમાં એક બ્રાહ્મણે એવું નિયમ લીધું, ચાતુર્માસ આવવાને 4 દિવસની વાર, અને નિયમ લીધું કે આ વર્ષે ભગવાનને મારે વિષ્ણુ સહસ્ત્ર નામ તુલસી પત્ર સાથે જ કરવા છે. એક એક નામમાં એક એક તુલસી પત્ર ચડાવીએ. વિષ્ણુ સહસ્ત્ર નામ એટલે કેટલા ભગવાનના નામ? 1000 નામ વિષ્ણુ સહસ્ત્ર નામમાં છે. આ 3-4 વસ્તુઓ બહુ યુનિક છે. એક છે વિષ્ણુ સહસ્ત્ર નામ, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ જેનો ઉલ્લેખ કરેલો છે. એ રીતના જનમંગલ નામ, કેટલા મંત્ર છે એમાં? 108. એવી રીતના સર્વમંગલ સ્તોત્ર એમાં કેટલા છે? 1008. જનમંગલમાં 108, સર્વમંગલમાં 1008, વિષ્ણુ સહસ્ત્રમાં 1000 પૂરા. 1000 પરમાત્માના નામ છે. આખા એ મહાભારતનો સાર એટલે વિષ્ણુ સહસ્ત્ર નામ છે. બહુ મોટી સંખ્યામાં માણસો એના પાઠ કરતા હોય છે, એના જાપ કરતા હોય છે. બ્રાહ્મણે નિર્ધાર કર્યો કે ચાતુર્માસમાં 4 મહિના વિષ્ણુ સહસ્ત્ર નામ તુલસી પત્ર ચડાવી, ભગવાનને ચડાવી અને ભજન કરવું છે. આવો મનોરથ, આવો સંકલ્પ. ભગવાનના ભક્તને સંકલ્પ થયા કરે, પણ કેવા? ભગવાન સંબંધી. હું આવું ભજન કરું, હું આવું તપ કરું, હું આવું વ્રત કરું, હું મહારાજને રાજી કરવા આવું કંઈક નિયમ લઉં, એવા એને સહેજે સહેજે ભાવ જાગ્યા કરે. હાવ ખાધોડકો માણસ હોય એને જ્યાં નજર કરે ને હું ખાવાના જ સંકલ્પો થયા કરે. હું આ ખાઈ લઉં, હું ઓ ખાઈ લઉં. અને એવા ખાધોડકા માણસોને માટે નવી નવી વાનગીઓ માર્કેટમાં આવે છે. નવી નવી વાનગી આવે છે બધી માર્કેટમાં. આપણે ક્યારેય વિચાર્યું ન હોય એવી બધી, પછી મિક્સિંગ કરવા માંડે. એમાં આપણે બહુ લાંબુ જોવું નથી, તમને બધાને વધારે ખબર, એમાંથી પાછું વળવાનું છે. એટલે વાત એટલી છે કે જેને જેમાં રસ હોય એને એના વિચાર આવે અને એમાં એને નવું નવું કરવાનો ભાવ જાગે. વિષ્ણુ સહસ્ત્ર નામ તુલસી પત્ર સાથે કરવા છે એવો મનમાં સંકલ્પ કર્યો. સંકલ્પ કર્યા પછી એને ખ્યાલ આવ્યો કે આખા ગામમાં આટો મારી આવીએ, 4 થી 5 નાના નાના તુલસીના છોડ છે. હવે 4-5 તુલસીના છોડ અને દરરોજ આટલા બધા તુલસી પત્ર એક ચડાવે તો કેટલા જોઈએ? દરરોજ 1000 તુલસી પત્ર જોઈએ. કાઢવા ક્યાંથી મળે, કેવી રીતના? હવે સંકલ્પ લેવાઈ ગયો છે, કરવું શું? એકાદશી નજીક આવી ગઈ, આજે 8મ થઈ ગઈ છે. કાંઈ મેળ પડ્યો નહીં, વિચાર આવે નહીં શું કરવું. પછી મનમાં સંકલ્પ થયો, એક કામ કરવું, અક્ષત ચડાવી દઉં. અક્ષત એટલે ચોખા. ચોખા ચડાવીને પૂજન કરવું. પણ ત્યાં વિચાર આવ્યો, એમ હિંમત ન હારી જવાય. ખુશાલ ભટ્ટ આ ગામમાં ઉપસ્થિત છે અને ખુશાલ ભટ્ટ બહુ સારા ચમત્કારી પુરુષ છે, બહુ સામર્થ્યવાન છે, તો એમને વાત તો કરું. એટલે ખુશાલ ભટ્ટને વાત કરી છે કે ભટ્ટજી, એક ધર્મ સંકટ આવ્યું છે. કે શું? મેં સંકલ્પ કર્યો છે કે ઠાકોરજીને તુલસી પત્ર દ્વારા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અર્પણ કરવો, પણ એટલા તુલસી પત્ર નથી. આખા ગામમાં 4-5 નાના નાના તુલસીના છોડ માંડ છે, તો કરવું કેમ? ભટ્ટજી કે તારી શ્રદ્ધા જો સાચી હોય તો ભગવાન તારો મનોરથ અવશ્ય મેવ પૂર્ણ કરશે. પણ કેવી રીતના? ચાલો, મારા ઘરમાં તુલસીના થોડા સૂકા માંજર મેં ગયા વર્ષના રાખી મૂક્યા છે, અને તારા ઘરની પાસે સરસ મોટી જગ્યા છે, હા, એમાં આપણે વાવી દઈએ. કયા દિવસે વાત કરે છે? 8મે વાત કરે છે કે તારા આંગણામાં એ માંજર આપણે રોપી દઈએ. એમ કહી તુલસીના માંજર લઈ બ્રાહ્મણના ઘર પાસે ગયા, અને 5-7 બ્રાહ્મણો પણ સાથે હતા. 4 આંગળ ખાડા કરી અને એમાં થોડું પાણી નાખી, થોડુંક એમાં પોચી જમીન કરી અને માંજર ચોળીને બીજ વાવી દીધા. અને પછી આંખ બંધ કરી, નેત્ર મીચી અને ખુશાલ ભટ્ટે તુલસીજીનું આહ્વાન કર્યું. તુલસી માતાનું આહ્વાન કર્યું કે માતા,
આ ભગત તમારો છે અને ભગવાનની પૂજા કરવા માટે, ભગવાનની ભક્તિ કરવા માટે તમને પ્રસ્થાપિત કરીએ છીએ. હવે ધ્યાન તમારે રાખવાનું છે. આમ તુલસી માતાનું આહ્વાન કરી, પ્રાર્થના કરી અને હરિભક્તો ઇતિહાસ એમ કહે છે કે એ જ રાતમાં તુલસીના છોડ ઉગ્યા એટલું નહીં, પણ માણાની હાઈટ જેવડા મોટા મોટા છોડ તૈયાર થઈ ગયા રાતોરાત. આપણે એમ કહીએ કે રાતોરાત શું થઈ જાય? રાતોરાત આટલું બધું થઈ જાય. માણા જેવડા ઊંચા ઊંચા મોટા છોડ તૈયાર થયા, ડાળા પાંદડા, એટલો બધો ફેલાવો થઈ ગયો, માનો કે વૃંદાવન ત્યાં આવીને વસી ગયો. એટલા બધા છોડ, આખું જંગલ જેવું બની ગયું. સવારના પોરમાં બ્રાહ્મણોએ જોયું, આખું જંગલ બની ગયું તુલસીનું. બ્રાહ્મણો બધા બહુ રાજી થઈ ગયા અને હર્ષ ગેલા થઈ ગયા. એક બ્રાહ્મણને નિયમ હતું, એની જગ્યાએ બધા બ્રાહ્મણોએ નિયમ લઈ લીધા. આપણે બધાએ પણ વિષ્ણુ સહસ્ત્રના પાઠ ભગવાનને તુલસી પત્ર ચડાવીને કરવા. હવેની ચિંતા તો હતી નહીં કઈ. તો બધા બ્રાહ્મણોએ સહસ્ત્ર નામથી ચાતુર્માસ સુધી તુલસી ચડાવવાના નિયમ લીધા. પણ સારું કામ ગમે એટલું કરો, એમાં વિઘ્ન પણ ક્યારેક ક્યારેક આવે. હવે ગામમાં અમુક મુસલમાનના 4-5 ઘર હતા. એ લોકોએ આ બધી વાત સાંભળી કે રાતોરાત તુલસી ઉગા, એટલા મોટા છોડ થઈ ગયા અને તુલસી આ લોકો બહુ પવિત્ર માને. અને વાત જ સાચી. આપણે ત્યાં પૃથ્વીને માતા તરીકે આપણે માનીએ છીએ, ગાયને માતા તરીકે માનીએ છીએ, તુલસીજીને માતા તરીકે માનીએ છીએ. આ બધાને આપણે માતૃત્વનું સ્થાન આપ્યું છે. બહુ મોટો મહિમા આપણે એનો સમજીએ છીએ. અને ખરેખર છે પણ એવું. એટલે બહુ સરસ વાત આવે છે કે ભૂરિયો વિઝિટ કરવા માટે એવો ગામમાં ગયો અને ગામડામાં સવારના પોરમાં એણે જોયું કે ખેડૂત તુલસીજીને કિનારે અગરબત્તી કરી, ત્યાં પાણી ચડાવ્યું અને પગે લાગ્યો. એટલે પેલો ભૂરિયો કે વોટ ઇઝ ધીસ? આ શું છે? એટલે પહેલાં એની રીતે એટલું થોડું આવડતું છે, ભાંગું ટૂટું ઇંગ્લિશ, એટલે કે ધીસ ઇઝ માય મધર. આ અમારા માં કહેવાય. તુલસીને માતા કહે, ધીસ ઇઝ માય મધર. અમારા માતાજી છે, માતા છે. ઓ મધર મધર. તે ભૂરિયાને કંઈ લાંબી ભાન પેઢીને વિચાર કર્યો નહીં, ઊભો થઈ ઓલાની સામે તુલસીના છોડને આખો ખેંચી લીધો અને તુલસીને આખા ચોળી નાખ્યો. ધીસ ઇઝ યોર મધર, ધીસ ઇઝ યોર મધર. એવી માંડી એની ઠેકડી ઉડાડી. પેલો ખેડૂત સમહમી રહ્યો. હવે આ અતિથિ દેવો ભવ આપણે ત્યાં એનો પણ મહિમા છે, અતિથિ તરીકે આવેલો, એટલે આને બીજું કંઈ તો કરાય નહીં. પણ મનમાં રાખી મૂક્યું કે આ ભૂરિયાને આપણે સબક તો શીખવાડવી છે. લઈ ગયા ખેતરે. હવે ખેતરમાં ખાજવણીનું એક છોડ હતો. ખાજવણીના છોડ પાસે જઈ ન્યા વળી પછી દીવાબત્તી કરી, ન્યા વળી હાથ જોડવા માંડ્યો કે ફરી પાછું ભૂરિયાને પુરાતન ચડ્યું કે વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ માય ફાધર. ઓ ધીસ ઇઝ યોર ફાધર. સો ગુડ. એમ કરીને અને એને શરીર ઉપર માંડ્યો ચોડવા. અને ખાજવણીનો છોડ એને જિંદગીમાં ક્યારેય જોયો ન હોય અને આખા શરીરે ચોડ્યો, પછી ઓલું કાંઈ હગું થાય? રાડે રાડ થયો, બચાવો, મને બચાવો, હેલ્પ. હવે એમાં હેલ્પ શું થાય? પછી એને ગમે એમ કરીને પાણીમાં નાખ્યું, બીજું ત્રીજું કર્યું, માંડ શાંતિ થઈ. પણ પછી એ બોલ્યો કે યોર મધર ઇઝ રાઈટ બટ ફાધર ઇઝ ટાઈટ. ફાધર બહુ તારા ટાઈટ છે, મધર બરાબર છે, મધરમાં વાંધો ન આવ્યો. અમુક માણસોને ખબર નથી. આ વિધર્મીઓને ખબર ન હોય એ સમજી શકાયનો મહિમા કેટલો છે, પણ ભગવાનના ભક્તોને તો ખબર હોવો જોઈએ આનો મહિમા કેટલો છે. પેલા મુસલમાન, એને કાંઈ મહિમા નહીં, મહિમાને એનો વાંધો નહીં, પણ એને મનમાં એવી કુદ્રષ્ટિ, કુભાવ એને થયો. 4-5 ઘરના લોકો આવી, મુસલમાનોએ આવી અને બ્રાહ્મણોએ જ્યાં
આ તુલસી ક્યારો તુલસી વાવેલા ત્યાં જઈ અને મુસલમાનો બોલ્યા, આ તમારી તુલસી તમે એને માતા માનો છો ને, પણ આ ગામમાં નહીં ચાલે, આ બધા તુલસીને તોડી નાખો, કાઢી નાખો અહીંથી, નકર અમે ખેંચી નાખશું. લે હવે જગ્યા આમની, તુલસી એમના, અને ઓલા બધા ખોટે ખોટા ફદકે ચડે. આવા બધા કામ કરવામાં જ ઘણીવાર પાછા રહી જાય છે. સમજે? મુસલમાનોએ કીધું કે આ તમારી માતાને કાઢો અહીંથી, અહીં નહીં ચાલે, નકર અમે ખેંચી નાખશું. એ સાંભળીને બધા બ્રાહ્મણો હસતા હસતા બોલવા માંડ્યા, આને ભાન નથી આના વાવનારા કોણ છે. આ ખુશાલ ભટ્ટના વાવેલા તુલસી અને એને તોડવાની વાત કરે છે. બધા નારાયણ નારાયણ ભજન કરવા માંડ્યા, અને મુસલમાને વિચાર કર્યો કે એ એમ આપણી વાત નહીં માને. રાતના ટાણે ભેગા થઈ અને હાથમાં લાકડીયું ડાંગું લઈ અને તુલસીના છોડ જે હતા માંડ્યા જટોજટ જુડવા, એના પર ડાંગના ઘા કરવા માંડ્યા, લાકડીઓ માંડ્યા ફેરવવા અને તુલસીને જુડવા માંડ્યા, અને મોટા મોટા છોડ તોડી નાખ્યા, નાના નાના છોડને ખેંચીને કાઢી નાખ્યા, અને મનમાં ને મનમાં બહુ હરખાવા લાગ્યા, આપણે બહુ સારું કામ કર્યું. આ કથા એ સમજાવવા માગે છે કે જે આપણને હેરાન કરતું ન હોય, જે આપણને કાંઈ નુકસાન પહોંચાડતું ન હોય, જે આપણને નડતું ન હોય, એને આપણે નડવું જોઈએ નહીં. અને એને નડવાનો જ્યારે પ્રયાસ કરો ત્યારે ઉપરવાળો પછી નેડા વગર મૂકે નહીં. પરનું અમંગલ ચાહતા ઘરનું અમંગલ થાય, અંજની સૂતને બાળતા તારી લંકા હળગી જાય. હનુમાનજીએ કોઈનું કાંઈ બગાડ્યું નહોતું, પણ હનુમાનજીને બાળવાનો પ્રયાસ કર્યો. હનુમાનજી તો કાંઈ બેડા નહીં, પણ લંકા આખી હળગી ગઈ, એનો ઇતિહાસ છે. એ વાત પાકી. માટે આ કથાને સાંભળીને કાંઈ વિચાર કરી રાખવો, જીવનમાં આપણે ક્યારેય કોઈનું કાંઈ બગાડવું નહીં. આ દુનિયા ગોળ છે અને કર્મ છે એ રાઉન્ડ એન્ડ રાઉન્ડ આપણને પીકડા વગર મૂકતું નથી. કરેલું હોય તે ભોગવવું પડે છે. કરેલા કર્મના બદલા દેવા રે પડે છે, કરેલા કર્મના બદલા દેવા રે પડે છે, દેવા રે પડે છે, અંતે સહુને નડે છે, કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. વગર વાકે વગર કારણે તુલસીજી જેના પર શ્રદ્ધા જોડાયેલી છે એના પર ઘા કર્યો. એક વાત ખાસ સમજી રાખવી, કોઈની આસ્થાને શ્રદ્ધાને ક્યારેય ઠેસ પહોંચાડવી નહીં. એ આપણને અધિકાર જ નથી, એ આપણો ધર્મ જ નથી. જેની જ્યાં આસ્થા, જેની જ્યાં શ્રદ્ધા હોય એને સ્વીકારે, એને નમસ્કાર કરે, એને ક્યારેય આપણે ઠેસ પહોંચાડાય નહીં. આપણી પણ ક્યાંક શ્રદ્ધા જોડાયેલી છે, એમ બીજાની પણ ક્યાંક શ્રદ્ધા જોડાયેલી હોય છે. તુલસીને તોડી ખેંચી બગાડી અને હરખાતા મલકાતા પોતાને ઘેર આવ્યા. પણ જ્યાં ઘેર આવીને જોવે છે ત્યાં આ બૈરી છોકરાઓ જે ઘરમાં હૂતેલા એ બધા બહાર ફળિયામાં બેસુદ અવસ્થામાં રડા રળ કરી રહ્યા હતા, ચીચિયારી કરતા હતા, અને કેટલાયના પગ ભાંગી ગયેલા, કેટલાયની આંખ ફૂટી ગયેલી, લોહી લુહાણ કચળ ઘાણ થઈને લથપથ થઈને બધાય પડેલા. આ દ્રશ્ય જોઈ ઓલા બધાય વિચારતા થઈ ગયા, આ શું થયું, કોણે કર્યું? આમ માંડા રાડું નાખવા, એ પણ રોવા માંડા, અને આ મારી બૈરીને કોણે માર્યું, આ મારા છોકરાને કોણે માર્યું, આ મારી માને કોણે માર્યું, આમ બધાય રાડું નાખવા માંડ્યા. અને ત્યારે ઓલા બધાય ભેગા થઈને બોલ્યા, પાપિયાઓ, એક તો તમે જ પાછા લાકડીઓ લઈ અને મારવા આવ્યા હતા અને હળી હળી પાછા પાખંડ કરો છો. ઓલા બધાએ ત્યાં તુલસી ઉપર પ્રહાર કર્યા, એ પ્રહાર બધાએ અહીંયા આવીને પડ્યા.
અરસપરસ નામ દેવા માંડ્યા કે ફલાણાએ મને માર્યું, આ કે ફલાણાએ મને માર્યું. આવી રીતના અંદરો અંદર ઝપાઝપી બોલી ગઈ અને એ બધી હાથમાં જે ડાંગોની લાકડીઓ હતી અંદરો અંદર માંડ્યા એકબીજાને ઝૂળવા. મારી મારીને હાડકા કચરા ગાણ થઈ ગયા, મરણ તુલ્ય થઈ ગયા. પછી આ બધાને બુદ્ધિ આવી કે આપણે ઓલાના તુલસી માતાને આપણે તોડ્યા, એને આપણે બગાડ્યા, નુકસાન કર્યું, એ બધાનું પરિણામ આપણે ભોગવવું પડ્યું. આ જે કાંઈ આપણા પરિવારના સભ્યોને તકલીફ પડી, હાથ પગ ભાંગ્યા, આપણા હાથ પગ ભાંગ્યા, આ બધાનું કારણ એના તુલસીજી છે એમ બધાને સમજાઈ ગયું. પણ હવે તો થાય શું, બધાને હાડકા તો ભાંગી જ ગયા, વૈદ પાસે તો જવાનું જ રહ્યું. આ બાજુ સંતો નોંધ કરે છે કે તુલસીને તોડી નહીં ખાતા, નુકસાન ઘણું પહોંચાડ્યું હતું, પણ સવાર થતાની સાથે તુલસી તો જેવા હતા એવા ને એવા પાછા પ્રફુલ્લિત થઈ ગયા. સરસ મજાના છોડ પાછા તૈયાર થઈ ગયા. એમ સૂર્યની સામે જે ધૂળ નાખે એ ધૂળ પોતાની ઉપર જ પડે છે. માટે મોટાનો અપરાધ કરે એને એનું ફળ તો ભોગવવું પડે છે. માટે કોઈનો પણ અપરાધ, કોઈનો પણ દ્રોહ આપણાથી ન થાય એનું ધ્યાન, એનું જતન આપણે રાખવાનું છે. આપણે આપણું જો સારું ચાહતા હોઈએ તો બીજાનું સારું ચાહીએ. આપણે આપણું જો હિત ચાહતા હોઈએ તો આપણે બીજાનું હિત કરીએ. ઓટોમેટિક આપણું હિત એમાં જ રહેલું છે. બાકી બાહ્યું ચડાવવાથી, બાંધવા બોલવાથી કોઈનું હિત ક્યારેય થયું નથી, એનું કોઈનું હિત ક્યારેય થનારું પણ નથી. આવી સરસ પ્રેરણા આ કથા, ખુશાલ ભટ્ટની કથા આપણને આપે છે. એટલા બધા દિવ્ય પ્રસંગો છે. હજી તો સાધુ થયા નથી, હજી તો ગૃહસ્થાશ્રમમાં છે. એટલા બધા ઐશ્વર્ય, ચમત્કાર, પ્રતાપ, પરચા એનો પાર નથી.